પ્રશ્ન 1. ચંદ્રકાંત પંડ્યાનું પૂરું નામ શું છે? એ. ચંદ્રકાંત કાંતિલાલ પંડ્યા. બી. ચંદ્રકાંત વાડીલાલ પંડ્યા. સી. ચંદ્રકાંત જેઠાલાલ પંડ્યા. ડી. ચંદ્રકાંત ઈશ્વરલાલ પંડ્યા. સાચો જવાબ છે સી. ચંદ્રકાંત જેઠાલાલ પંડ્યા. પ્રશ્ન 2. ચંદ્રકાંત જેઠાલાલનો જન્મ ક્યાં થયો હતો? એ. ધરમપુર. બી. પીપળોદ. સી. વલસાડ. ડી. વઘઈ. સાચો જવાબ છે એ. ધરમપુર. પ્રશ્ન 3. ચોપડાની ઇન્દ્રજાળ પાઠ કયા પુસ્તકમાંથી લેવામાં આવ્યો છે? એ. આફ્રિકાનો પ્રવાસ. બી. બાનો ભીખોમાંથી. સી. વસાહતીઓનું વતન. ડી. ગળિક સંઘ શ્યામ રંગનો. સાચો જવાબ છે બી. બાનો ભીખોમાંથી. પ્રશ્ન 4. જયંત પાઠકનું પૂરું નામ શું છે? એ. જયંત ગણપતલાલ પાઠક. બી. જયંત કાંચનલાલ પાઠક. સી. જયંત રમણલાલ પાઠક. ડી. જયંત હિંમતલાલ પાઠક. સાચો જવાબ છે ડી. જયંત હિંમતલાલ પાઠક. પ્રશ્ન 5. જયંત પાઠકનો જન્મ ક્યાં થયો હતો? એ. દાહોદના ખરેડી ગામે. બી. મહેસાણાના ચોટિયા ગામે. સી. પંચમહાલના ગોઠ ગામે. ડી. ગાંધીનગરના કલોલ ગામે. સાચો જવાબ છે સી. પંચમહાલના ગોઠ ગામે. પ્રશ્ન 6. વતનથી વિદાય થતો કાવ્ય કયા પુસ્તકમાંથી લેવામાં આવ્યું છે? એ. અંતરિક્ષમાંથી. બી. વનાંચલમાંથી. સી. સંકેતમાંથી. ડી. વિશ્વમાંથી. સાચો જવાબ છે એ. અંતરિક્ષમાંથી. પ્રશ્ન 7. સુરેશ જોશીનું પૂરું નામ શું છે? એ. સુરેશ શ્યામપ્રસાદ જોશી. બી. સુરેશ હરિપ્રસાદ જોશી. સી. સુરેશ રાઘવેન્દ્ર પ્રસાદ જોશી. ડી. સુરેશ કૃષ્ણરાજ જોશી. સાચો જવાબ છે બી. સુરેશ હરિપ્રસાદ જોશી. પ્રશ્ન 8. સુરેશ જોશીનો જન્મ ક્યાં થયો હતો? એ. વિજાપુર. બી. બામણા. સી. ચાંદોદ. ડી. વાલોડ. સાચો જવાબ છે ડી. વાલોડ. પ્રશ્ન 9. સુરેશ જોશીની જન્મોત્સવ કૃતિ કયા પુસ્તકમાંથી લેવામાં આવી છે? એ. મરણોત્તરમાંથી. બી. છિન્નપત્રમાંથી. સી. ગૃહપ્રવેશમાંથી. ડી. ઇદમ સર્વમમાંથી. સાચો જવાબ છે સી. ગૃહપ્રવેશમાંથી. પ્રશ્ન 10. રાજેન્દ્ર શાહનું પૂરું નામ શું છે? એ. રાજેન્દ્ર પોપટલાલ શાહ. બી. રાજેન્દ્ર કેશવલાલ શાહ. સી. રાજેન્દ્ર ભૂષણલાલ શાહ. ડી. રાજેન્દ્ર હરિલાલ શાહ. સાચો જવાબ છે બી. રાજેન્દ્ર કેશવલાલ શાહ. પ્રશ્ન 11. બોલીએના કોઈ કાવ્ય શામાંથી લેવામાં આવ્યું છે? એ. ધ્વનિમાંથી. બી. મોરપીંછમાંથી. સી. શ્રુતિમાંથી. ડી. આંદોલનમાંથી. સાચો જવાબ છે સી. શ્રુતિમાંથી. પ્રશ્ન 12. રાજેન્દ્ર શાહનું વતન કયું છે? એ. વાઘોડિયા. બી. કપડવંજ. સી. અમરેલી. ડી. વડોદરા. સાચો જવાબ છે બી. કપડવંજ. પ્રશ્ન 13. મોહનલાલ પટેલનું પૂરું નામ શું છે? એ. મોહનલાલ કરશનદાસ પટેલ. બી. મોહનલાલ જમનાદાસ પટેલ. સી. મોહનલાલ રમણદાસ પટેલ. ડી. મોહનલાલ બાભઈદાસ પટેલ. સાચો જવાબ છે ડી. મોહનલાલ બાભઈદાસ પટેલ. પ્રશ્ન 14. મોહનલાલ પટેલનો જન્મ ક્યાં થયો હતો? એ. પાટણ. બી. ચાણસ્મા. સી. હારીજ. ડી. સિદ્ધપુર. સાચો જવાબ છે એ. પાટણ. પ્રશ્ન 15. ગતિભંગ પાઠ કયા એકમમાંથી લેવામાં આવ્યો છે? એ. બંધનમાંથી. બી. લાંછનમાંથી. સી. વિકલ્પમાંથી.
ડી મોપાસાની શ્રેષ્ઠ વાર્તાઓમાંથી. સાચો જવાબ છે સી વિકલ્પમાંથી. પ્રશ્ન 16. ગની દહીવાલાનું મૂળ નામ શું છે? એ અબ્દુલ ગની દહીવાલા, બી ગની અબ્દુલ દહીવાલા, સી શાહિદ ગની દહીવાલા, ડી ઝાકીર ગની દહીવાલા. સાચો જવાબ છે એ અબ્દુલ ગની દહીવાલા. પ્રશ્ન 17. ગની દહીવાલાનો જન્મ ક્યાં થયો હતો? એ મહેસાણા, બી અમદાવાદ, સી ગાંધીનગર, ડી સુરત. સાચો જવાબ છે બી અમદાવાદ. પ્રશ્ન 18. દિવસો જુદાઈના જાય છે કાવ્ય કયા કાવ્ય સંગ્રહમાંથી લેવામાં આવ્યું છે? એ મધુરકમાંથી, બી ગાતા જણામાંથી, સી નિરાંતમાંથી, ડી મહેકમાંથી. સાચો જવાબ છે ડી મહેકમાંથી. પ્રશ્ન 19. પન્નાલાલ પટેલનું પૂરું નામ શું છે? એ પન્નાલાલ રાજેન્દ્રભાઈ પટેલ, બી પન્નાલાલ કાળીદાસ પટેલ, સી પન્નાલાલ નાનાલાલ પટેલ, ડી પન્નાલાલ કુબેરદાસ પટેલ. સાચો જવાબ છે સી પન્નાલાલ નાનાલાલ પટેલ. પ્રશ્ન 20. પન્નાલાલ પટેલનો જન્મ ક્યાં થયો હતો? એ માંડલી, બી બામણા, સી ઈડર, ડી ડુંગરપુર. સાચો જવાબ છે એ માંડલી. પ્રશ્ન 21. રાવજી પટેલના પિતાનું નામ શું હતું? એ હરેશલાલ, બી છોટાલાલ, સી નાનાલાલ, ડી ભાઈલાલ. સાચો જવાબ છે બી છોટાલાલ. પ્રશ્ન 22. રાવજી પટેલનો જન્મ ક્યાં થયો હતો? એ બાપુનગર, બી ખેડા, સી વલ્લભપુરા, ડી ઠાસરા. સાચો જવાબ છે સી વલ્લભપુર. પ્રશ્ન 23. એક બપોર કાવ્ય કયા કાવ્ય સંગ્રહમાંથી લેવામાં આવ્યું છે? એ અંગદમાંથી, બી ગૃહપ્રવેશમાંથી, સી અશ્રુઘરમાંથી, ડી ઝંઝામાંથી. સાચો જવાબ છે એ અંગદમાંથી. પ્રશ્ન 24. આત્માર્પિત અપૂર્વજી કયા માસિકના તંત્રી છે? એ સંસ્કૃતિ, બી સદગુરુ એકોજ, ડી બુદ્ધિપ્રકાશ, સી બુદ્ધિપ્રકાશ, ડી શબ્દસૃષ્ટિ. સાચો જવાબ છે બી સદગુરુ એકોજ. પ્રશ્ન 25. શ્રીમદ રાજચંદ્રનું લગ્ન કોની સાથે થયું હતું? એ ગંગાબાઈ, બી ફૂલબાઈ, સી માનબાઈ, ડી જબકબાઈ. સાચો જવાબ છે ડી જબકબાઈ.